કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું પ્રશાંત રાજ અને આપને શીખવાડી રહ્યો છું ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર. વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ 4 લક્ષ એના 5મા ભાગમાં આપણે પ્રવેશ કરી રહ્યા છીએ અને 5મા ભાગમાં આપણે સ્વાધ્યાય 4.1નો ચોથો દાખલો જોઈશું. તો ચાલો શરૂ કરીએ. સ્વાધ્યાય 4.1 દાખલા નંબર 4 ખૂબ જ સરળ છે. n વિવૃત અંતરાલમાં 16 0.5 ને અંતરાલ અને માનાંક સ્વરૂપમાં દર્શાવો. બરાબર છે. તો અહીંયા આગળ વિદ્યાર્થી મિત્રો તમને આટલી તો ખબર પડવી જ જોઈએ હવે કે n 16 0.5 n આવે એટલે એ હોય સામીપ્ય સ્વરૂપ, એટલે કે આ આપણને સામીપ્ય સ્વરૂપમાં આપેલા છે. બરાબર છે. તો એને સામીપ્ય સ્વરૂપ સાથે સરખાવીએ તો n 16 0.5 ને n a ડેલ્ટા સાથે સરખાવતા a ઇઝ ઇક્વલ ટુ 16 અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.5. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? a ઇઝ ઇક્વલ ટુ 16, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.5. બરાબર છે. તો બે કિંમતો મળી ગઈ. હવે આપણે જવું છે અંતરાલ સ્વરૂપમાં. તો અંતરાલ સ્વરૂપ કયું છે? અંતરાલ સ્વરૂપ છે a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા. બરાબર છે. તો અહીં આગળ a માઇનસ ડેલ્ટા a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ એની કિંમત આપણે મૂકી દઈએ 16, ડેલ્ટાની કિંમત મૂકી દઈએ 0.5, 16 પ્લસ 0.5 તો આ થશે 15.5, આ થશે 16.5. બરાબર છે. તો આપણને આ અંતરાલ સ્વરૂપ મળી ગયું. હવે માનાંક સ્વરૂપમાં જઈએ તો માનાંક સ્વરૂપ છે x માઇનસ a ઇઝ લેસ દેન ડેલ્ટા. તો અહીં x માઇનસ a ઇઝ લેસ દેન ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ x એની કિંમત મૂકી દઈએ 16, ડેલ્ટાની કિંમત મૂકી દઈએ 0.5. તો આપણને માનાંક સ્વરૂપ પણ મળી ગયું. તો આ પ્રમાણે આપણને અંતરાલ સ્વરૂપ અને માનાંક સ્વરૂપ બંને અહીંયા મળી ગયા છે. વિદ્યાર્થી મિત્રો, પણ પ્રશ્નની અંદર કયા સ્વરૂપમાં શું આપેલું છે એ ખબર પડવી જોઈએ. બરાબર. n આવે તો સામીપ્ય સ્વરૂપ, એકલું n વગર આવે તો અંતરાલ સ્વરૂપ હોય, અને માનાંક આપે તો માનાંક સ્વરૂપ. માનાંક અને સામીપ્ય તો ઓળખવા સહેલા છે, તો એના સિવાય જે બાકી રહેશે એ આપણું અંતરાલ સ્વરૂપ હશે. બરાબર છે. ચાલો આગળ વધીએ. દાખલા નંબર 5 જોઈએ. દાખલા નંબર 5માં શું કહેવા માંગે છે? દાખલા નંબર 5ની રકમ છે, જો n 3b ઇઝ ઇક્વલ ટુ 2.95 k હોય તો b અને k ની કિંમતો શોધો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને ખ્યાલ આવી જવો જોઈએ. આ સામીપ્ય સ્વરૂપ છે અને આ ખાલી અંતરાલમાં છે, એટલે આ અંતરાલ સ્વરૂપ છે. બરાબર. તો એને પકડીને આપણે આગળ ચાલીશું. હું અહીંયા બતાવું છું n 3b, આ છે સામીપ્ય સ્વરૂપ. બરાબર. માટે n 3b ને n એ ડેલ્ટા સાથે સરખાવતા અહીંયા જુઓ, એની જગ્યાએ 3, ડેલ્ટાની જગ્યાએ b. તો આપણને મળશે a ઇઝ ઇક્વલ ટુ 3 અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ b. બરાબર છે. હવે બીજું જે આપેલું છે એ લઈએ આપણે.
295 કે વિવૃત અંતરાલમાં, તો આ છે અંતરાલ સ્વરૂપ. તો 295 કે ને એ માઇનસ ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા સાથે સરખાવતા, બરાબર. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ એ માઇનસ ડેલ્ટાની જગ્યાએ 2.95, એ પ્લસ ડેલ્ટાની જગ્યાએ કે, બરાબર છે. તો એ લખી દઈશું આપણે અહીંયા. a minus delta is equal to 2.95, a plus delta is equal to k. આનું આપણે કોઈ સરવાળો લેવાનો નથી, માત્ર આ સમીકરણોનો ઉપયોગ કરવાનો છે, બરાબર. હવે અહીંયા જુઓ આપણી પાસે શું છે, આપણી પાસે a છે, બરાબર છે, અને ડેલ્ટા પણ છે, બરાબર. ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ બી. તો a અને ડેલ્ટા આ બંને કિંમતો આપણે પહેલા સમીકરણમાં મૂકી દઈશું તો આપણને બીની કિંમત મળી જશે, જે આપણે શોધવાની છે, બરાબર. તો અહીંયા જુઓ કે a ઇઝ ઇક્વલ ટુ 3 અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ બી સમીકરણ 1માં મૂકતા, તો સમીકરણ 1 આપણું છે a માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 2.95. એની જગ્યાએ 3 મૂકો, ડેલ્ટાની જગ્યાએ b મૂકો. 2.95, બી માઇનસ છે, પેલી બાજુ જશે તો પ્લસ થશે. 2.95 આગળ કોઈ નિશાની નથી એટલે વત્તાની નિશાની, આ બાજુ આવશે તો ઓછા. 3 માઇનસ 2.95 ઇઝ ઇક્વલ ટુ બી, બરાબર છે. તો આ બાદબાકી આવશે 0.05 ઇઝ ઇક્વલ ટુ બી, ધેરફોર બી ઇઝ ઇક્વલ ટુ 0.05. તો બી આપણને મળી ગયા છે. હવે આપણે શોધવાના છે કે. તો કે કેવી રીતે મળશે, તો એ અને ડેલ્ટાની કિંમત મૂકી દઈએ તો મળે, બરાબર. હવે જો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ બી છે અને બી ઇઝ ઇક્વલ ટુ 0.5 છે, બરાબર. માટે ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ પણ 0.05 થશે. ખ્યાલ આવી ગયો, બરાબર. અહીંયાથી જુઓ, ખ્યાલ ના આવે તો ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ બી છે પણ બી ઇઝ ઇક્વલ ટુ 0.05 છે, એટલે ડેલ્ટા પણ 0.05 થશે. એટલે આપણને ડેલ્ટાની કિંમત મળી અને એની કિંમત પણ છે. આ બંને કિંમત આપણે બીજા સમીકરણમાં મૂકીશું તો આપણને કેની કિંમત મળી જશે. તો ચાલો શરૂ કરીએ. a ઇઝ ઇક્વલ ટુ 3 અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ a ઇઝ ઇક્વલ ટુ 3 અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.05 સમીકરણ 2માં મૂકતા સમીકરણ 2 આ પ્રમાણે છે. a પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ કે, એની જગ્યાએ 3, ડેલ્ટાની જગ્યાએ 0.05 ઇઝ ઇક્વલ ટુ કે, ધેરફોર 3 વત્તા 0.05 એટલે કે 3.05 ઇઝ ઇક્વલ ટુ કે, ધેરફોર કે ઇઝ ઇક્વલ ટુ 3.05. કેની કિંમત આપણને મળી ગઈ, સાથે બીની કિંમત પણ મળી ગઈ, બરાબર છે. તો બંને કિંમતો આપણને અહીંયા પ્રાપ્ત થઈ ગઈ છે, બરાબર છે. હવે આપણે આગળ વધીએ. છઠ્ઠો દાખલો જોઈએ શું કહેવા માંગે છે એમાં. છઠ્ઠા દાખલામાં જોઈએ દાખલા નંબર 6 કે જો x માઇનસ 10 માનાંકમાં ઇઝ લેસ દેન k1 ઇઝ ઇક્વલ ટુ k2 10.01 હોય તો k1 અને k2ની કિંમત શોધો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોતાં જ આપણને ખબર પડી જાય છે કે આ માનાંક સ્વરૂપ છે. આ એકલો અંતરાલ આપેલો છે એટલે અંતરાલ સ્વરૂપ છે, બરાબર. n નથી, જો n હોત તો આ સામીપ્ય સ્વરૂપ કહેવાત, પણ આ અંતરાલ સ્વરૂપ છે અને આ માનાંક સ્વરૂપ છે. બંનેનો ઉપયોગ કરીએ અને આગળ વધીએ. તો પહેલું લઈએ x માઇનસ 10 ઇઝ લેસ દેન k1. આ માનાંક સ્વરૂપ છે એટલે માનાંક સ્વરૂપ સાથે એને સરખાવીએ કે x માઇનસ a
ઇઝ લેસ ધેન ડેલ્ટા સાથે સરખાવતા એ ઇઝ ઇક્વલ ટુ 10 અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ K1 મળશે. બરાબર છે. અહીંયા જુઓ, એની જગ્યાએ 10, ડેલ્ટાની જગ્યાએ K1. બરાબર છે. હવે આગળ વધીએ આપણે. એ જ પ્રમાણે બીજું જે આપેલું છે K2 10.01, બરાબર છે. આ અંતરાલ સ્વરૂપ છે એટલે એને એ માઇનસ ડેલ્ટા, એ પ્લસ ડેલ્ટા સાથે સરખાવતા, તો સરખાવીશું તો અહીંયા જુઓ, એ માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ K2 અને એ પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 10.01. બે સમીકરણ આપણને મળી જશે. તો લખી દઈએ આપણે, એ માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ K2 અને એ પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 10.01. બરાબર. હવે બંને સમીકરણમાં આપણે જોવાનું કે કઈ કિંમતો આપણને પ્રાપ્ત છે. બરાબર. તો જો એ બરાબર 10 અહીંયા મૂકી શકીએ આપણે, ડેલ્ટા K1 અહીંયા મૂકીશું તો અહીંયા K1 અને K2 બંને શોધવાના થશે, જે આપણા માટે શક્ય નથી. તો એ ઇઝ ઇક્વલ ટુ 10 જો અહીંયા મૂકી દઈએ તો આપણને ડેલ્ટા મળી જાય, અને ડેલ્ટાની જગ્યાએ K1 મૂકી દઈએ તો આપણને K1ની કિંમત મળશે. બરાબર. એટલે આપણે શું કરીશું, એ ઇઝ ઇક્વલ ટુ 10 અને ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ K1 સમીકરણ 2માં મૂકતા, સમીકરણ 2 હું લખું છું, એ પ્લસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 10.01, એની જગ્યાએ 10, ડેલ્ટાની જગ્યાએ K1 10.01 માટે K1 ઇઝ ઇક્વલ ટુ 10.01 માઇનસ 10. બરાબર. પ્લસ 10 છે, પેલી બાજુ જશે તો માઇનસ, માટે K1 બરાબર 10માંથી 10.01માંથી 10 જશે એટલે શું રહેશે, તો 0.01 રહેશે. આ K1ની કિંમત, અને K1 એ જ આપણા કોણ છે, ડેલ્ટા. K1 ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા, તો ડેલ્ટાની કિંમત પણ કેટલી થશે, 0.01 થશે. ખ્યાલ આવી ગયો, જેનો આપણે આગળ ઉપયોગ કરીશું. હવે અહીંયા જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણી પાસે ડેલ્ટાની કિંમત પણ છે. બરાબર. અને એની કિંમત પણ છે. K1 તો મળી ગયા છે, આપણે K2 શોધવા છે એટલે આ સમીકરણનો ઉપયોગ કરીશું. બરાબર. તો એ ઇઝ ઇક્વલ ટુ 10 અને ડેલ્ટાની કિંમત આપણને મળી ગઈ છે, ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ 0.01. આ કિંમત સમીકરણ 1માં મૂકતા, સમીકરણ 1 હું ફરીવાર લખું છું, એ માઇનસ ડેલ્ટા ઇઝ ઇક્વલ ટુ K2, એની જગ્યાએ 10 માઇનસ 0.01 ઇઝ ઇક્વલ ટુ K2, 10માંથી 0.01 જશે તો 9.99 ઇઝ ઇક્વલ ટુ K2. ધેરફોર K2 ઇઝ ઇક્વલ ટુ 9.99. તો અહીં આગળ આપણને K1 અને K2 બંનેની કિંમતો મળી ગઈ. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણું સ્વાધ્યાય 4.1 અહીંયા પૂરું થાય છે. નેક્સ્ટ એપિસોડમાં આપણે નવું સ્વાધ્યાય ચલાવીશું નવી થિયરી સાથે, અને એ પહેલાં તમે આ બધા જ દાખલાઓ સારી રીતે ગણી લેજો, અને આ જ રીતના દાખલા જે સ્વાધ્યાય 4માં આપેલા છે એ પણ ગણવાનો પ્રયત્ન કરજો. કોઈ દાખલો ગણવામાં મુશ્કેલી પડે તો મને કહેજો, તો એ જ્યારે હું પછીના એપિસોડ બનાવીશ એમાં લઈ લઈશ. તો અહીંયા આ એપિસોડ આપણે પૂરો કરીએ છીએ. આવજો વિદ્યાર્થી મિત્રો. થેન્ક યુ.